નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 70 વર્ષના આદિવાસી વૃદ્ધને માર મારી થૂંક ચાટવા મજબૂર કર્યા। માથાભારે તત્વોએ 70 વર્ષના આદિવાસી વૃદ્ધને પહેલાં માર માર્યો, પછી જમીન પર થૂંકાવી એ જ થૂંક ચાટવા મજબૂર કર્યા। 5 સામે ફરિયાદ। પાટનગર રાંચી આદિવાસી અત્યાચાર ટ્રાઇબલ એટ્રોસિટીની એક શરમજનક ઘટના સામે આવી છે। અહીંના બેડો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખુખરા ગામમાં માથાભારે તત્વોએ એક એવી શરમજનક ઘટનાને અંજામ આપ્યો જેનાથી માનવતા પણ શરમાઈ ગઈ છે। રાંચીના ખોખરા ગામમાં 70 વર્ષના એક આદિવાસી વૃદ્ધ પર માથાભારે તત્વોએ પહેલાં તો એક મહિલાની છેડતી કરવાનો આરોપ મૂક્યો, પછી ગામના 5 ગુંડાઓએ વૃદ્ધને લાકડીઓથી ક્રૂરતાથી માર માર્યો। સૌથી શરમજનક બાબત એ છે કે પછી બની આરોપીએ આદિવાસી વૃદ્ધને પહેલાં જમીન પર થૂંકવા માટે કહ્યું અને પછી એ જ થૂંક જમીન પરથી ચાટવા માટે મજબૂર કરાયા। ગુંડાએ વૃદ્ધને માર મારવાની અને થૂંક ચાટવા માટે મજબૂર કરવાની આ આખી ઘટનાનો વિડીયો પણ બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ આદિવાસી વૃદ્ધ પર તે જ ગામની એક મહિલાની છેડતી કરવાનો આરોપ લગાવીને આરોપીઓએ તેમને લાકડીઓથી માર માર્યો। એ પછી તેમને થૂંકવા માટે મજબૂર કરવામાં આવ્યા અને પછી એ જ થૂંક ચાટવા મજબૂર કરાયા। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે। પોલીસે આ કેસ સાથે સંકળાયેલા એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ છે। આ કેસની માહિતી મળતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। સમગ્ર મામલાને લઈને પીડિત વૃદ્ધ અફિન્દ્ર સાહુએ વિજેન્દ્ર રામબદનસિંહ, પ્રકાશસિંહ, જીતેન્દ્રસિંહ અને પ્રકાશ નામના વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે। પોલીસે આપેલી માહિતી મુજબ આ કેસમાં સામેના પક્ષ દ્વારા પણ FIR દાખલ કરવામાં આવી છે। આ કેસની તપાસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે। પોલીસનો દાવો છે કે અન્ય આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।